નમસ્કાર. ચાલો આજે આપણે સમજીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવનાર 8મા પગાર પંચ વિશે. આ એક એવો વિષય છે જેની લાખો લોકો રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બધાની નજર આના પર છે. તો સૌથી મોટો સવાલ, પગારમાં કેટલો વધારો થશે? ચલો આ જ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ 8મું પગાર પંચ છે શું અને કેમ તે આટલું બધું મહત્વનું છે. ચાલો મૂળભૂત બાબતોથી શરૂઆત કરીએ. જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ પંચની ભલામણો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર સીધી અસર કરે છે. એમનું કામ છે પગાર, ભથ્થા અને બીજા લાભોની સમીક્ષા કરવી અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફેરફાર સૂચવવા. એટલે કે 7મા પગાર પંચ પછી હવે આનો વારો છે. ઓકે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ બધું લાગુ ક્યારે થશે અને કેવી રીતે? ચાલો તારીખો અને વિગતો પર એક નજર કરીએ. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. એનો સીધો મતલબ એ છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને હા, એ પછી જે પણ બાકી રકમ હશે તે પણ ચૂકવવામાં આવશે. અને આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે કર્મચારીઓ માટે. જ્યારે પણ આ ભલામણો લાગુ થશે ત્યારથી લઈને અત્યાર સુધીની જે પણ બાકી રકમ બને છે, જેને આપણે એરિયર્સ કહીએ છીએ, એ બધી જ રકમ એકસાથે મળી જશે. આ એક મોટી રાહતની વાત છે. તો સવાલ એ છે કે આ નવો પગાર નક્કી કેવી રીતે થાય છે? આટલો મોટો વધારો કયા આધારે ગણવામાં આવે છે? આની પાછળ એક ખાસ ગણિત છે અને એનો આધાર છે એક ખાસ આંકડો. આ ખાસ આંકડાને કહેવાય છે ફિટમેન્ટ ફેક્ટર. સરળ ભાષામાં કહીએ તો આ એક ગુણક છે. જે જૂનો મૂળભૂત પગાર હોય એને આ ફિટમેન્ટ ફેક્ટરથી ગુણવામાં આવે અને જે જવાબ આવે એ નવો મૂળભૂત પગાર બને છે. બસ આટલું સરળ છે. હવે અહીંયા વાત થોડી રસપ્રદ બને છે. જુઓ, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, પણ 8મા પગાર પંચ માટે જે અંદાજ છે એ છે 2.15. હવે કોઈને પણ એવું લાગે કે જો ફેક્ટર ઘટ્યો તો પગાર કેવી રીતે વધશે? પણ એવું નથી. આની પાછળની ગણતરી થોડી અલગ છે અને અંતે પગારમાં વધારો થવાનો છે. ચાલો જોઈએ કે આની વાસ્તવિક અસર કેવી દેખાય છે. તો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. કોને કેટલો ફાયદો થશે? જુદા જુદા લેવલના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો જોવા મળી શકે છે? ચાલો આંકડાઓ પર નજર કરીએ. શરૂઆત કરીએ સૌથી નીચેના સ્તરથી, એટલે કે લેવલ 1 પર કામ કરતા જુનિયર કર્મચારીઓથી. અહીંયા એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમનું મૂળભૂત પગાર અત્યારે 18,000 રૂપિયા છે, તે સીધો વધીને લગભગ 38,700 રૂપિયા થઈ જશે. એટલે કે બમણાથી પણ વધારે. હવે થોડા ઉપરના લેવલ પર જઈએ. ગ્રુપ બીના અધિકારીઓ, જે લેવલ 10 પર આવે છે, એમના માટે શું છે? એમનો પણ પગાર નોંધપાત્ર રીતે વધવાનો છે. અત્યારે જે 56,100 રૂપિયા બેઝિક પે છે એ વધીને લગભગ 1,20,000 રૂપિયા થઈ શકે છે. આ પણ એક મોટો વધારો છે. અને હવે વાત કરીએ વરિષ્ઠ અધિકારીઓની. લેવલ 15 પર જેઓ છે એમના માટે તો આંકડાઓ હજી પણ મોટા છે. જુઓ, એમનો હાલનો મૂળભૂત પગાર જે લગભગ 1,82,000 છે તે વધીને લગભગ 3,91,000 સુધી પહોંચી શકે છે. ખરેખર આ એક જબરદસ્ત વધારો કહી શકાય. અને આ કોષ્ટક આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. લેવલ 1થી લઈને છેક ટોચના લેવલ સુધી દરેક સ્તરે કેવો વધારો અપેક્ષિત છે એનો એક સ્પષ્ટ અંદાજ અહીંયા મળે છે. જુનિયર લેવલ હોય કે સિનિયર, ફાયદો બધાને થવાનો છે. તો આ બધી ચર્ચા પછી આમાંથી આપણે શું સમજવાનું છે? મુખ્ય મુદ્દાઓ કયા છે? સારાંશ એ છે કે 8મા પગાર પંચથી તમામ 18 સ્તરના કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થવાની પૂરી શક્યતા છે. જુનિયર કર્મચારીઓને ટકાવારીની દૃષ્ટિએ મોટો ફાયદો મળશે, તો વરિષ્ઠ અધિકારીઓને રૂપિયાની દૃષ્ટિએ સૌથી મોટો વધારો મળશે. ટૂંકમાં આ બધા કર્મચારીઓ માટે એક મોટી આર્થિક રાહતના સમાચાર છે. અને અંતે એક મોટો સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે દેશના લાખો કર્મચારીઓના હાથમાં એક સાથે આટલા પૈસા આવશે ત્યારે દેશના અર્થતંત્ર પર તેની શું અસર થશે? આ એક એવો મુદ્દો છે જેના પર સૌની નજર રહેશે.